બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાઈ બેઠક। બનાસકાંઠા જિલ્લામાં કુલ 1288.71 લાખના 362 કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા કરાયું મંજૂર। આદિજાતિ વિસ્તારના વિકાસલક્ષી કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી તેમ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું। બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત કચેરી સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યોને અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત સદર બેઠકમાં સભ્ય સચિવ અને પ્રાયોજના વહીવટદાર શ્રી દેવાહૂતી IAS દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તીને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। વર્ષ 2023-24માં તારીખ 29/4/2023ના રોજ યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી। આ બેઠકમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ ₹121.45 લાખ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ ₹167.26 લાખ મળી કુલ 1288.71 લાખની સંભવિત જોગવાઈ સામે તાલુકાની તાલુકાવાર વસ્તી આધારિત જોગવાઈ મુજબ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મંજૂર કરાઈ હતી, જેમાં 2 તાલુકાના આદિજાતિ વિસ્તારના ₹1121.45 લાખના 287 કામો અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારના 12 તાલુકાના કુલ 167.26 લાખના 75 કામો મળી કુલ ₹1288.71 લાખના 362 કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તમામ કામો સમય મર્યાદામાં અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે। આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું। આ સાથે મંત્રીશ્રી આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવા સૂચન કર્યું। આ સાથે બેઠકના છેલ્લા વર્ષના 19 કામોમાં કરવામાં આવેલ ફેરફારની મંજૂરીને બહાલી આપવામાં આવી તથા છેલ્લા 3 વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં સર્વ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, કેસાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી CP પટેલ સહિત જિલ્લાના સંબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।